વાવ વાવ મિનિટી બોલે મેવ ડળાવ માટો ડેટકો બોલે ડ્રેવ કાક બાબા બંજો ને મરાય દાખો એ શું હોય તો તમે કેમ એવો ગીત ગાવ છો? બાબા બનાવવાની કોઈ લાઈટો મારી ડાય એ પૈસા ડિસિઝન પૈસા દેવાની ચાલે 1000 રૂપિયા બી કરીને કરે જેમ કરી ને દરરોજ ના આ મહિનાના તો તમે જ કહેતા હતા ને મહિનાના 50,000 રૂપિયા. ક્યાં શરૂઆત છે આવતા મહિના પૈસા વધારે આવે એ સારું. તું મોસ કરી ને તમે ટ્યુશન ચાલુ કર્યું હા તો તમને કઈ આવડતું ના જીવનમાં ભણતર ને ગણતર બે ની જરૂર પડે તું મોટો થઈને તને ખબર પડશે તને. હાલ જો ડુંગળીના ભજીયા ખાવ પૈસા બનાવ્યા નહીં કાલે ભજીયા બન્યા હતા ખાઓ. હે કાલના ભજીયા હું કેમ ખાવ? નળ છે આજના તો 5 દિન વાસી ભજીયા હોય ને તો એ ખાઈ જાવ મને કાંઈ નો નડે તો હું ખાવ. હમણાં તો બધા ભજીયા ખાઈ જાવ એક દી ટ્યુશન માં ગયો ને તે મને 4 એકડા આવડી ગયા. એકડા ઘૂટીને તો કાકરો પૂરો થઈ ગયો. મેં મારા માણાને ગામમાં મોકલ્યા છે કાકરા લેવા. ગાડી આવી લો બડા તો કાકરા ઓય બાપુલ્યા મેં પાટીમાં લખવાના કાકરા મગાવ્યા હતા. પાણા નહોતા મગાવ્યા. તમે ખાલી કાકરા જ કીધું તું. મેં એવું નહોતું કીધું આપણે ટ્યુશન માં બેઠા તો પાટીમાં લખવાના જ કાકરા મગાવ્યા. ચોખ્ખું કેવું જોવે ને તો આપણી વાડીમાં કેટલા કાકરા પડ્યા અહીંથી ન લઈ લઈએ. ગામમાંથી ન લાવ્યો આપણી વાડીમાંથી જ લાવ્યો. ના ખેવા ટ્યુશન માં જવાનું મોડું થાય છે. હજી તો મારે ખાવાનું બાકી છે. ટ્યુશન માંથી આવીને ખાઈ જાય ને તો મારે બધાને લેવા જ જાવ ને એકલા પૈસા એવું ભાડું લેશે બસ. એટલે 500 ભાડું ઘરે લેજે. એ તમારી હાસી વાત. અને આપણે ટ્યુશન ને ફ્રી ભરાઈ જાય ને. હા ચાલ હવે આપણે બેને ટ્યુશન માં જવાનું મોડું થાય. રેલગાડી રેલગાડીમાં બેસી જાવ. હાલો ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે. હજી કેહા કાકા જવરું કાકા ની ના આવ્યા. હજી મને મૂકીને તો નહીં વઈ ગયા હોય ને. ઉભા રોય લા તમે મારી વાડીમાં હું કામ આવ્યા? તારી વાડીમાં અમારે આવવાનો કઈ શોખ ના હા. તારે ટ્યુશન માં આવવાનું ના આવવાનું છે ને 500 રૂપિયા ફી દીધી. તો બેસી જાવ રેલગાડીમાં. હારું હારું હાલો. એકદમ એબીસીડી આવડી ગઈ. હે તને એકદમ એબીસીડી આવડી ગઈ? હા આપણા ટ્યુશન ના સાહેબ એવા છે કે એકદમ એબીસીડી આવડી ગઈ. હે અને એબીસીડી બોલતો A B C D E F G X Y Z તને એકદમ એબીસીડી આવડી ગઈ? જમરૂક મને એકડા આવડી જાય તો બોલ ચલે 1 2 3 4 97 98 તારો પહેલો નંબર આવી જશે. જમરૂક આપણે બેન ભણવાનું ધ્યાન દેવાનું છે. હા ઈ ભણવાની ભલે વાતોમાં ધ્યાન દે. આપણે બેન નોકરી હારી લઈ લેવાની છે. હા જોરેલ ગાડી આવી કે જમરૂક તમારે ટ્યુશન માં ના આવવાનું આવવાનું છે ને તો તમારે મહિને 500 રૂપિયા દેવા પડશે રેલગાડીમાં આવવું હોય તો. એટલે ખોટી રેલગાડી ને કે થોડા 500 રૂપિયા હોય. હું ટેમે પોગાડું છું. રેલગાડી બનાવવાનું કોઈ કીધું તો? મને મમરા સાહેબે ને બકુલ સાહેબે કીધું રેલગાડી બનાવો. હવે 500 રૂપિયા ફી તો ભરવી છે. નું ભાડું ને વાહનનું ભાડું અલગ છે. તો હારું તો બેહી જાવ હાલો. વારના નામ શીખીને આવ્યો એ તો ગધા છે એનું વારના નામ તો આવડે જ છે ને. એનું અલગ રીતે શીખીને આવ્યો હવે ટીમી હું શીખીને આવ્યો હું રમત શીખીને આવ્યો નવી. તો સારું લ્યો ઓલા કેમ જ આયા નહીં એને આવું તો આવશે. આપણી પાસે ફ્રી ગાડી આવી. કેમ એટલા બધા મોડા આયા ટાઈમે આવ્યા 2 સેકન્ડ મોડા આવ્યા. હે આટલું બધું મોડું થયું. હઠક દે ભણવા બેહી જાવ. તો વેલા આવજો દેવોસ પાછા. હા અહીંયા શું અમે તમને ગીત શીખવાડી દેવું. આ 500 રૂપિયા ફી ભરી રોજ કાન ખજૂરો કેટલો સાંભળવો? હવે તમને બીજું ગીત શીખવાડું બે હાથે તાળી પડે એક હાથે ઢોલ લે બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. આવી રીતે પૂછે ને હાલે લીલમ લોલ લે બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. કુવામાં બેઠો અવેડામાં આવે પાણી લેલો ને શેર રે કોણામાં તો અવડામાં આવે પાણી રે શેર રે. આમાં બુદ્ધિ નથી હાલે લીલમ લોલ લે તમારામાં બુદ્ધિ નથી લીલમ લેલા રે રે. બે હાથે તાળી પડે એક હાથે ઢોલ લે બે હાથે તાળી પડે એક હાથે ઢોલ રે. સારું ટીમામાં શું શીખ્યા સાહેબ મને ખબર બે હાથે તાળી પડે ને એક હાથે ઢોલ મરાય. ઓય બાપા એટલે તે મને હું કામ માર્યું? એને જાણી જો ઢોલ ન મારીને શીખવાડશે તમને તો વાંધો નહીં. એટલું ટાઈમ શીખી લીધું હોય તમને વારના નામ શીખવાડું વારના નામ તો અમને આવડે છે. હું અલગ રીતે શીખીને આવ્યો ને આ તો વાંધો નહીં. બોલો એને ટીમ બધા બોલજો હો સોમવારે સોમવાર સોમવારે સોમવાર. અરે બાપા અવાજ કઈ બેસતો હવે ફૂલથી ગાવ ને. તો બધા ફૂલથી ગીત ગાજો મંગળવારે મંગળવાર મંગળવારે મંગળવાર બુધવારે બુધવાર બુધવારે બુધવાર ગુરુવારે ગુરુવાર ઓય બાપા
બધા દાંત કાઢી લીધા તું એને બોલ દાદા તું વાળના નામ બોલતો ગુરુવારે ગુરુવાર ગુરુવારે ગુરુવાર શુક્રવારે શુક્રવાર શુક્રવારે શુક્રવાર શનિવારે શનિવાર શનિવારે શનિવાર રવિવારે રજા હોય રવિવારે રજા હોય એવું ન હોય અઠવાડિયામાં 8 દી રજા હોય એવું ન હોય રવિવાર દી રજા હોય હવે ભણવાનો ટાઈમ પૂરો છે ને હવે રમવાનો ટાઈમ આવ્યો 500 રૂપિયા લઈને ઘડીક ભણાવવાનું પછી રમવા લઈને વયા જાય અને આ એકલ તો લેલગાડીનું ભાડું ના આપતા કેમ ભાડું કેમ ના આપતા આવડા તો 500 રૂપિયા માંગે 500 રૂપિયા કઈ થોડું હોય પણ અમે એમ ફરી ના લે એટલે 500 રૂપિયા ભાડું હોય જ તે ને તો પસા બધા ભાડું આપી દેજો હારું વાંધો નહીં 500 રૂપિયા ભાડું આપી દીધું ફરી ના આવો ને તો તમારે બધાને કસરત થઈ જાય હારું વાંધો નહીં આપણે મતલબ આવી ચાલો હા તે કાંઈ વાંધો નહીં ઓય હારું ઓય મમરાભાઈ તમને નવી રમત શીખવા છે બધાને હરીફાઈની રમત રમવાની છે તો પેલો નંબર આવશે ને 1 રૂપિયો ઇનામમાં આપવામાં આવશે હાથમાં રૂપિયો છે એ આવીને લઈને વહી જશે સમજાઈ ગયું મમરાભાઈ 1 2 3 કે તમે વયું જાવ હારું 1 રૂપિયા તો દમરી સરાવશે આ નવી રમત તું લેતા આવજો એવી રમત લાવવી જ પડે આપણે કયા વધારે ભણેલા છે એવી દિવસ નવા ગીત શીખતો હોય. મહિનાને 500 હાયર રાખે ને હા એમ જ કરવું પડે ને હા ઓલા બધા ગોઠવાઈ ગયા ઓય બાપુલિયા મને હું લેવા પસાડ્યો રૂપિયો ઇનામ જીતવાનું હતું એટલે ડોહા તે મને હું લેવા પસાડ્યો મારા રૂપિયો ઇનામ જીતવાનું હતું ને એટલે ઓય બાપા રૂપિયો જીતો નતો એટલે રૂપિયા જીતવાનું એટલે ભોળા માના જીતી ગયો ને નકર એ સમય પૂરો થઈ ગયો કાલ પાસે બધા આવજો જા તું બધાને મીઠી રેલગાડીમાં બધા રેલગાડીમાં બેસી જાઓ ભાગી લેલગાડી ભાગી તમે લેશન નું કીધું કે નહીં એલા એ તો ભૂલાઈ ગયું કાલ બધા લેશન લેતા આવજો